અમદાવાદમાં રિક્ષાના લૂંટેરી ગેંગનો આતંક, મતલબ અમદાવાદમાં કેટલીક ગેંગ છે જે રિક્ષામાં બેસેલા લોકોને લૂંટી નાખે છે. જો તમે રિક્ષામાં મુસાફરી કરતા હોય, સતત રિક્ષામાં મુસાફરી કરતા હોય અને ખાસ કરીને તમે મહિલા અથવા સ્ટુડન્ટ હોય તો આ વિડીયો ખરેખર તમારા માટે છે. આખો વિડીયો જોયો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. જી હા, અમદાવાદમાં એવી એક ગેંગ છે જે રિક્ષામાં બેસેલા પેસેન્જરને લૂંટી નાખે છે. જો તમે પૈસા બચાવવા માટે સતત રિક્ષામાં બેસશો તો એ રિક્ષામાં પહેલેથી પેસેન્જર બેસેલા હશે, તમે ત્રીજા બેસશો, રિક્ષા થોડી આગળ જશે, એ પેસેન્જર તમને ધાર ધમકી આપીને અથવા ચપ્પુ દેખાઈને તમારો કિંમતી સામાન જેવું કે સોનાની ચેન, પર્સ, મોબાઈલ અથવા કોઈ પણ જે વસ્તુ હશે તમારાથી લૂંટીને તમે રિક્ષામાંથી બહાર ફેંકી દેશે. હવે તમારા પૈસા જતા રહે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમારા જીવનો જોખમ છે. જો રિક્ષામાંથી બહાર ફેંકશે, પાછળથી વાહન આવતો હોય તમને એક્સિડન્ટ પણ થઈ શકે છે, તમારા જીવનો જોખમમાં મુકાઈ શકે છે. એટલે જેટલા પણ લોકો જે પણ સતત રિક્ષામાં મુસાફરી કરે છે ને એ લોકોને ધ્યાન રાખવા જેવી બાબત છે. આવું ચાલી રહ્યું છે અમદાવાદમાં. કેટલાક કિસ્સા પકડાયા છે, પોલીસે પકડાયા છે, છતાંય આ કિસ્સા બહાર આવી રહ્યા છે, લોકો લૂંટાઈ રહ્યા છે. એટલે ખાસ કરીને જે લોકો પૈસા બચાવવા માટે સતત રિક્ષાનો યુઝ કરતા હોય તો જો કોઈ તમને પેશન્ટ સંદીપ દેખાતું હોય ને તો એ રિક્ષાને જવા દો, બીજી રિક્ષા પકડો અથવા બસની મુસાફરી કરો, સલામત રહેશે તમારી. એટલે આ વિડીયો બને એટલો લોકોને શેર કરો જેથી લોકોનો અવેરનેસ ફેલાય અને રિક્ષામાં બેસતા પહેલા એ લોકો બી ચેક કરે ભાઈ કે ભાઈ આવું કોઈ માણસ છે નહીં કે જે સંદીપ હોય અને મારે બેસવા જેવો નથી એમ. એવા લોકો બચી ગયા. લોકોના સિક્યુરિટી માટે, લોકોના અવેરનેસ માટે આ વિડીયો બનાવ્યો છે. બને એટલો શેર કરો જેથી લોકોનું